તમે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે બધું જ ખાઈ લેવાય, કંઈ ન થાય. હું તો અનલિમિટેડ ફૂડ ખાવા માટે જ જન્મ્યો છું. તમે ઘરમાં પણ જોયું હશે કે તમે ઘરમાં 4 લોકો રહેતા હશો તો 4માંથી કોઈ એકને બધા જ સરખું જમતા હોવા છતાં પણ ગેસ ને એસિડિટી થતી હશે અને બાકીના લોકોને કંઈ જ નહીં થતું હોય. તો શું કોઈ દી વિચાર્યું છે કે આવું શા માટે થાય છે? તમે એ પણ સાંભળ્યું હશે કે તેની પાચન શક્તિ નબળી છે. તો આ પાચન શક્તિ નબળી હોવી અને પાચન શક્તિ સારી હોવી એટલે શું? અને તમારી પાચન શક્તિ કેવી છે તે આપણે આજે જાણીશું. આયુર્વેદમાં પાચન શક્તિને બહુ જ મહત્વ આપ્યું છે. જો પાચન શક્તિ સારી હશે તો તે વ્યક્તિને વધારે રોગ નહીં થાય. અને એવું પણ કીધું છે કે બધા જ રોગનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક તમારું નબળું પાચન છે. આયુર્વેદની ચરક સંહિતા વિમાન સ્થાનમાં આચાર્ય ચરકે જણાવ્યું છે કે દરેક વ્યક્તિની પાચન શક્તિ તેની તાસીર પ્રમાણે અલગ હોય છે. ટોટલ 4 પ્રકારની અગ્નિ બતાવેલ છે. આયુર્વેદમાં પાચન શક્તિનું વર્ણન અગ્નિના નામથી બતાવેલું છે. આખા શરીરમાં બધી જ વસ્તુનું પાચન કરવા માટે આ અગ્નિની આપણા શરીરને જરૂર હોય છે. તેમાં પહેલા પ્રકારની અગ્નિ કે પાચન શક્તિ છે તીક્ષ્ણ અગ્નિ. નામ પરથી જ તમને ખબર પડી ગઈ હશે કે પાચન શક્તિ જેની તીક્ષ્ણ હશે એટલે કે તમે ગમે ત્યારે બહારનું પચવામાં ભારે કે વધારે જમી લ્યો છો તો પણ બધું જ સરળતાથી પચી જાય છે અને ત્યાર પછી પાછી ભૂખ પણ બરાબર લાગી જાય છે. તો તમારી પાચન શક્તિ તીક્ષ્ણ અગ્નિ પ્રકારની છે. બીજી પાચન શક્તિ કે અગ્નિ છે મંદાગ્નિ. જો તમે બહુ જ ધ્યાન રાખો છો, બહારનું કંઈ જ ખાતા નથી, પ્રોપર ક્વોન્ટિટીમાં લ્યો છો છતાં પણ પાચનને લગતા પ્રોબ્લેમ થાય છે, જેવા કે પેટ ભારે લાગવું, પેટમાં દુખવું વગેરે લક્ષણો વારંવાર થાય છે અને જ્યારે બહારનું ખાવ છો ત્યારે તો જરૂરથી તમારું પાચન બગડી જ જાય છે, તો તમારી અગ્નિ છે મંદાગ્નિ. એટલે કે તમે ગમે તેટલું ધ્યાન રાખો છતાં પણ તમને ક્યારેક ને ક્યારેક પાચનના પ્રોબ્લેમ થતા જ રહે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારની પાચન શક્તિ છે સમાગ્નિ. જો તમે ઘરનું ખાવ છો અને ધ્યાન રાખો છો, જેટલું જમવું જોઈએ તેટલું પ્રોપર માત્રામાં લ્યો છો તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. પણ જેવું તમે એક પણ દિવસ પિઝા, પાણીપુરી કે બહારનું કંઈ પણ કે વધારે માત્રામાં જમી લ્યો છો તરત જ તમારું પાચન બગડે છે. તો ધ્યાન રાખો તો તમારું પાચન સારું રહેશે અને ધ્યાન હટ્યું એટલે પાચન બગડે છે. તો તમારી પાચન શક્તિ છે સમાગ્નિ. ત્યાર પછી ચોથા પ્રકારની અગ્નિ છે વિષમ અગ્નિ. વિષમ અગ્નિ એટલે જેનું કંઈ નક્કી જ ન હોય. એટલે કે ક્યારેક બહારનું જમો છો, વધારે જમો છો તો પણ એ સારી રીતે પચી જાય છે અને ક્યારેક તમે ઘરનું વ્યવસ્થિત પ્રોપર માત્રામાં જમો છો તો પણ પાચન થવામાં વાર લાગે છે અથવા તો પાચનને લગતા લક્ષણો આવે છે. તો જેનું કંઈ નક્કી જ ન કરી શકીએ, ગમે ત્યારે પાચન સારું થઈ જાય અને ગમે ત્યારે પાચન બગડી જાય, તો તે વિષમ અગ્નિ કહેવાય છે. આ 4 પ્રકારની પાચન શક્તિ હોય છે અને આ પાચન શક્તિ એટલે કે અગ્નિને આપણે એકદમથી બદલાવી શકતા નથી. એટલે કે તમારી અગ્નિ જો વિષમ છે તો તે તમારા શરીર માટે એકદમ નોર્મલ છે, તે કોઈ પણ જાતનો રોગ નથી. તો આપણે એને સાચવવી જોઈએ જેનાથી તમને કોઈ પણ જાતના રોગ ન થાય. એટલે કે જો તમારી અગ્નિ સમાગ્નિ છે તો તે વ્યક્તિએ બને તેટલું બહારનું ઓછું ખાવું જોઈએ અને ક્યારેક તે બહારનું જમે છે તો તેને નિયમ અનુસાર અને ઓછી માત્રામાં લેવું જોઈએ. આપણે ક્યારેય પણ બીજાને જોઈને કે તે 4 પિઝા ખાય છે તો હું પણ ખાઈશ આવી વૃત્તિ છોડીને જ્યારે મારી અગ્નિ મંદાગ્નિ છે તો હું એ પ્રમાણે મારી અગ્નિને સાચવીને જ ખાઈશ, આ વૃત્તિ લઈ આવશું તો ઘણા બધા વર્ષો વધુ જીવીશું અને હોસ્પિટલના ધક્કા પણ નહીં ખાવા પડે. જો આપણે આ બધું જાણીને આપણી અગ્નિને સાચવીશું તો ઘણા બધા લાઈફસ્ટાઈલના રોગો અને પાચનને લગતા રોગો નહીં થાય. અને આપણે કેટલી માત્રામાં જમવું જોઈએ અને કેટલું જમવું જોઈએ એ વિશે વિસ્તૃત ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો અને જો પાચનને લગતા તમારા કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો મળ્યા આગળના વિડીયોમાં.
જય ધન્વંતરી.